હાલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે અનબોક્સિંગ કરવાનું છે બીટ XPની સ્માર્ટ વોચનું. તો મિત્રો, હજી સુધી જો તમે વિડીયોને લાઈક ન કરી લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા માટે આ ચેનલમાં ટેકનોલોજીને લગતા આવા જ વિડીયો આવતા રહેશે. ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, કંઈક આ ટાઈપનું આપણે બોક્સ મળે છે બીટ XP માર નિયોનું, બરાબર. તે અમે અમેઝોનમાંથી પરચેસ કરેલું છે અને આની MRP છે 6499, પણ આપણે આ મળેલું છે સેલમાં 800 રૂપિયામાં. તો ચાલો અંદરના ફીચર પણ બતાવું. તેથી પહેલાં કંઈક તમે બોક્સ ઉપર જ જોઉં, ફીચર બતાવેલા છે અને MRP પણ છે, જોઈ શકો છો 6499, મેડ ઇન ઇન્ડિયા, આપણે ઇન્ડિયામાં બને છે, જોઈ શકો છો. તો આ રીતનું કંઈક એનું બોક્સ આવે છે અને અંદર શું શું છે તે તમને બતાવું આગળ. તો કંઈક બોક્સને ઓપન આ રીતે આપણે કરશું એટલે સૌથી પહેલાં આપણે ઉપર એક બીટ XPનો લોગાવાળું એક બોક્સ બીજું મળે છે, જેને આપણે કવરને હટાડશું એટલે આપણે સામે જ જોઈ શકો છો તમે સ્માર્ટ વોચને. કંઈક આ રીતની સ્માર્ટ વોચ છે, આવી આ જોઈ શકો છો મિત્રો, આવી સ્માર્ટ વોચ છે. હવે આપણે આને હટાડશું એટલે આપણે મળશે નીચે એક્સેસરીમાં આપણે એક USB ટુ મેગ્નેટ ચાર્જર મળે છે સાથે, જે આપણે 5 વોટથી 10 વોટના ચાર્જરમાં આ વોચને ચાર્જિંગ કરી શકીએ છીએ, બરાબર. અને નીચે આપણે હજી એક સ્ટીકર મળે છે, જે તમને હું બતાવું છું આગળ. વિડીયોની આ સેટ સુધી જોજો, પૂરેપૂરો વિડીયો જોજો અને વિડીયો તમારા દોસ્તો સાથે પણ શેર કરી દેજો. થોડો યાર વોઇસ બેકગ્રાઉન્ડ વોઇસ આવશે, કેમ કે હું ખુલ્લામાં બેસી આમ અને બનાવું છું વિડીયો, એટલે તમે જોઈ શકો છો. આ રીતના આપણે એક તો વાઉચર મળે છે. તમે કોઈ પણ બીટ XPનું 5000નું ઓછામાં ઓછું જો ખરીદી કરશો તો એમાં તમે વાઉચર છે જે યુઝ કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો, જે રજિસ્ટ્રેશન કરવા માટે અથવા તો ખરીદવા માટે QR કોડ છે તે તમારે સ્કેન કરવાનો રહેશે ગૂગલમાંથી, અને અહીંયા બધું તમે લખેલ છે તે પણ વાંચી શકો છો, બરાબર, કન્ડિશન. પછી છે આ બીટ XP વોરંટી કાર્ડ છે. હા, વોરંટી 1 વર્ષની વોરંટી આપે છે કંપની. તો એને રજિસ્ટર કરવા માટે અને બરાબર રજિસ્ટ્રેશન કરવા માટે QR કોડને સ્કેન કરવાનો રહેશે. અહીંયા પણ તમે QR કેનની સામે જોઈ શકો છો. અને આ છે મારો ન્યૂ બીટ XPની, બરાબર, યુઝર મેન્યુઅલ, કે આ કઈ રીતે યુઝ કરવી તે જોવા માટે તમે આ QR કોડને સ્કેન કરશો ગૂગલમાં એટલે તમને એક યુઝર મેન્યુઅલ મળી જશે PDFમાં, જે તમે ડાઉનલોડ કરી શકો છો. અને તમે જે એપ્લિકેશન છે આ ઘડિયાળનું સ્માર્ટ વોચનું, તે આ QRથી અને આ કરી શકો છો ડાઉન. અને આ કંઈક સ્ટીકર મળે છે બીટ XPના જુદા જુદા, બરાબર. હવે જઈએ આપણે મેન ઘડિયાળ તરફ, તો વોચ તરફ, સ્માર્ટ વોચ તરફ. તો કંઈક આવી રીતની આપણે મળે છે સ્માર્ટ વોચ, જોઈ શકો છો. બ્લેક કલરમાં છે, બહુ સારી છે. આપણે આથી પહેલાં એકવાર ખોલેલી છે એટલે આ રીતે રાખેલી છે, જોઈ શકો છો. પાછળ કંઈક આ રીતે છે. આમાં લગભગ બધા ફીચર મળે છે. તમે ગૂગલમાં અથવા ફ્લિપકાર્ટમાં જઈ અને આને સર્ચ મારશો બીટ XP નિયો, તો તમને એના માટે બધી ડિટેલ મળી જશે, જોઈ શકો છો. આવો કંઈક ફેસ મળે છે એનો, બરાબર. તો યાર વિડીયો હજી સુધી જો લાઇક ન કર્યો તો લાઇક કરી લો પ્લીઝ, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જો મિત્રો તમારી પાસે પણ આવી હોય છે, આવી સ્માર્ટ વોચ છે બીટ XPની, અને જો યુઝ કરવામાં કંઈ તકલીફ પડે છે, નથી એપ્લિકેશન ડાઉનલોડ થતું, તો નીચે કમેન્ટ કરીને બતાવજો. આના ઉપર ફૂલ ડિટેલમાં કઈ રીતે સેટઅપ કરવી તે તમને મળી જશે. કઈ રીતે તમે વોચના ફેસ, એટલે કે જે સ્ક્રીન ઉપર આવે છે જુદા જુદા, તે લગાડી શકો છો. તમારો ફોટો કઈ રીતે લગાડી શકો છો તે બધું જો તમારે જોતું હોય નીચે કમેન્ટ કરીને કહેજો, આપણે બીજો વિડીયો ફૂલ ડિટેલમાં વોચ ઉપર બનાવશું. અને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.